નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રંગપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચ તેમજ રંગપુર પોલીસ। રંગપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103.1 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો તા 11 એપ્રિલ 2024ના કલમ 1800 વાગ્યેથી તા 12 એપ્રિલ 2024ના કલમ 06:30 વાગે દરમિયાન કોઈપણ વખતે મોજે કોલી ગામે બનવા પામેલ હતો। જે ગુનાના કામના ફરિયાદીના પિતા જંદુભાઈ કાળિયાભાઈ રાઠવા ઉવ 75 નાઓ બડવા ભુવાનું કામ કરતો હોય, રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ કોઈ અગમ્ય કારણોસર કોઈ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે ઉપરાછપરી ઘા કરી મોત નિપજાવી, હથિયાર લઈ નાસી જઈ જિલ્લા જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વગેરે બાબતની હકીકત મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ હોય, સદર અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા તથા શ્રી ઇમ્તિયાજ શેખ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુર જિલ્લા તથા કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો ડિવિઝનના સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એફ. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા શ્રી જે.ડી. પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા શ્રી આર.ડી. પલાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની ટીમો બનાવી આ ગુનાના કામે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી। તપાસ દરમિયાન એક ઇસમ ભુરસિંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઓવ 55 રહે કોલી નિશાળ ફળિયા તાજી છોટાઉદેપુરનાઓને શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ હતો અને તેણે કબૂલાત કરેલ કે તે મરણ જનાર સાથે અવારનવાર બળવાની વિધિ કરવા મદદમાં જતો હતો અને તેને મરણ જનાર વિધિના મળેલ પૈસામાંથી ઓછો ભાગ આપતો હોય, જે બાબતે તેઓને અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ, જેની અદાવત રાખી સદર ગુનો આચરેલ હોવાની કબૂલાત કરતા તેને આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ભુરસિંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઓગ 55 રહે કોલી નિશાળ ફળિયા તાજી છોટાઉદેપુર ગણતરીના કલાકોમાં મર્ડર કેસનો ભેદ ઉકેલાયો। છોટાઉદેપુર જિલ્લામાં રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ મર્ડરના ગુનાનો છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રંગપુર પોલીસની સંયુક્ત કામગીરીથી ઝડપથી ભેદ ઉકેલવામાં આવ્યો છે। ઘટનાની વિગત: રંગપુર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુર નંબર 1 પદ્મ 11 ખર્વ 84 અબજ 82 લાખ 60,181 ભાગ્યા 2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103.1 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયો હતો। આ ઘટના તા 11 એપ્રિલ 2026 સાંજે 6 વાગ્યેથી તા 12 એપ્રિલ 2026 સવારે 6:30 વાગે વચ્ચે કોલી ગામે બની હતી। મૃતક જંદુભાઈ કાળિયાભાઈ રાઠવા, જે ભુવાનું એટલે કે બળવાનું કામ કરતા હતા, તેમને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી ઉપરાછપરી ઘા મારી હત્યા કરવામાં આવી હતી। પોલીસ કાર્યવાહી: આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા માટે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને રંગપુર પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો। ગુનાનો ભેદ: તપાસ દરમિયાન ભુરસિંગભાઈ ભંગડાભાઈ રાઠવા ઉવ 55 રહે કોલી નિશાળ ફલિયા ને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી। શરૂઆતમાં તેણે ગુનો નકારી દીધો હતો, પરંતુ પોલીસ દ્વારા યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો।
હત્યા પાછળનું કારણ. આરોપી અને મૃતક સાથે મળીને ભૂવાનું બળવાનું કામ કરતા હતા. મળતી રકમમાં ઓછો ભાગ આપતા હોવાથી બંને વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આ જ અદાવત રાખીને આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી. પકડાયેલ આરોપી ભૂરસિંહભાઈ ભંગડાભાઈ રાઠવા ઉંમર 55, રહે કોલી, નિશાળ ફલિયા, તાજી, છોટા ઉદેપુર. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી.